ઓમ ગણેશ હર હર મહાદેવ। હવે આ વખતે જે ઇન્દિરા એકાદશી છે, જે આ મહિનામાં આવશે, હવે આવશે, એ આ 17 તારીખે રહેશે અને 17 તારીખે બુધવારે ઇન્દિરા એકાદશી છે। પણ મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે વિષય એ છે કે 17 તારીખે તમે આ જે એકાદશી કરવાના છે એનું મહત્વ એ છે કે આ એકાદશી કરવા માત્રથી જ તમારા પિતૃઓને મોક્ષપદની પ્રાપ્તિ થશે। કોઈ એવા પિતૃ હશે જે અધોગતિને ગયા હશે તો એ પણ ઉર્ધ્વગતિને પ્રાપ્ત થશે। અને આ જે કથા છે, મહત્વ છે, એ ખાલી શ્રવણ કરવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળશે એવું ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સાક્ષાત શ્રવણ કરાવ્યું હતું। અને આજે આપણે એ જ સત્સંગ કરવાના છે કે કેવી રીતે આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું જોઈએ, એની પાછળ વ્રતનું વિધાન આદિ શું છે અને એ વ્રત એનું જે આખું સંપૂર્ણ વૃત્તાંત છે એ શું છે, આજે આપણે એના વિશે સત્સંગ કરીશું। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। ભગવાન યુધિષ્ઠિરને આના મહાત્મ્ય વિશે શ્રવણ કરાવતા એવું કહે છે કે હે યુધિષ્ઠિર, આ મહિનાની એટલે કે આ શ્રાદ્ધ પક્ષની જે એકાદશી આવશે એને ઇન્દિરા કહેવાશે। આ પાપનાશિની રહેશે। જેના પિતૃઓ અધોગતિને પ્રાપ્ત થયા છે કોઈ પણ વ્રતભંગના કારણે કે પોતાના કર્મોના કારણે, તો એ ઉર્ધ્વગતિને પ્રાપ્ત થશે। એટલે કે અધોગતિમાંથી કે એવા કોઈ દોષમાં કે લોકમાં હશે ત્યાંથી એ મુક્ત થશે અને મોક્ષપદને પ્રાપ્ત કરશે। પછી એનું મહાત્મ્યની કથા શ્રવણ કરાવતા એ કહે છે કે એક સમયે એક જે નગરી હતી જેનું નામ હતું માહિષ્મતી નગરી, અથવા તો એને પુરી, માહિષ્મતી પુરી। એના રાજા હતા ઇન્દ્રસેન। એ સદૈવ ભગવાન નારાયણની ભક્તિમાં લીન રહેતા। એમને કોઈ પણ પ્રકારે જીવનમાં કોઈ દુઃખ નહોતું, કારણ કે નિત્ય ભગવાનની પૂજા પાઠ યજ્ઞ પંચકર્મ બધું જ નિત્ય કરતા। એનું જે પરિવાર હતું એ પણ ખૂબ જ મોટું પરિવાર હતું, પુત્ર પૌત્ર આદિ બધું જ હતું, કાંઈ જ એમને તકલીફ નથી। છતાં પણ એક સમય જ્યારે એ બેઠા બેઠા ભગવાન નારાયણનું સ્મરણ કરી રહ્યા હતા એ વખતે નારદ મુનિ ત્યાં પધાર્યા। નારદ મુનિને જોઈને એ ઊભા થઈને એમને પ્રણામ કરી, એમને પાદ્ય એટલે કે એમના પગ ધોયા, અર્ઘ્ય એટલે એમના હાથમાં અર્ઘ્ય આપ્યો, પછી એમને વંદન કર્યા, નમસ્કાર આદિ કર્યા અને પછી એમને પ્રશ્ન પૂછવા લાગ્યા કે તમે અહીંયા આવ્યા છો એટલે એની પાછળ કંઈક તો લીલા હશે ને હશે, તો તમારું આગમન અહીંયા શું કારણથી થયું છે એ મને જણાવશો? ત્યારે નારદ મુનિ બોલ્યા કે તું શું તમે ખરેખર નારાયણના ભક્ત છો? શું ખરેખર તમે આજે બધા સત્કર્મો કરી રહ્યા છો એમાં શ્રદ્ધા છે? ભગવાને એમને પ્રશ્ન કર્યો। ત્યારે પછી એમણે કીધું કે હા। ફરીથી એમણે પૂછ્યું કે તમારું આગમન અહીંયા શું કામ થયું છે? ત્યારે નારદ મુનિ બોલ્યા કે એક સમયે જ્યારે હું યમલોકમાં ગયો ત્યાં યમે મારી પૂજા કરી, સત્કાર કર્યું, સન્માન કર્યું, પણ એ સમયે ત્યારે જ્યારે હું યમની સાથે બેઠો હતો ત્યારે મેં જોયું કે ત્યાં તમારા જે પિતા છે એ યમરાજની સેવા કરી રહ્યા છે, યમલોકમાં બધાની યમદૂતોની સેવા કરી રહ્યા છે। અને કેમ? તો કોઈ વ્રતભંગના કારણે, કોઈ કર્મ કે દોષના કારણે। અને એમનો સંદેશો એવો છે, એમણે મારી પાસે કહેવડાવ્યું છે કે તમે માહિષ્મતીપુરીમાં જજો, ત્યાં ઇન્દ્રસેન નામના રાજા છે જે મારા પુત્ર છે, અને એમને કહેજો કે એમના પુત્ર, એમના જે પિતા છે એ યમલોકમાં યાતના ભોગવી રહ્યા છે, તો એવું કોઈ વ્રત કરે જે કરવાથી મારી અહીંયાથી ગતિ થાય। તો એમનો સંદેશો લઈને હું તમારી પાસે આવ્યો છું। ત્યારે પુનઃ ઇન્દ્રસેને કહ્યું કે હે નારદ મુનિ, હવે તમે જ સંદેશો લઈને આવ્યા છો, તમે જ ઉપાય બતાવો કે હું એવું કયું વ્રત કરું જેનાથી મારા જે પિતા છે, અને ન કેવલ મારા પિતા પણ કદાચ મારા કોઈ એવા પિતૃઓ પણ હોય તો એમની પણ હું ગતિ કરાવી શકું। ત્યારે નારદ મુનિએ કીધું કે હવે આ શ્રાદ્ધ પક્ષમાં એકાદશી આવી રહી છે, એ એકાદશીનું નામ જે છે એ ઇન્દિરા એકાદશી। એનું વ્રત કરવાથી અવશ્ય મનુષ્ય એમના પિતૃઓનો ઉદ્ધાર કરે છે, તો તું એ કરજે। પછી ફરીથી ઇન્દ્રસેને કીધું કે નારદ મુનિ, આ એકાદશીનું મહત્વ શું છે મને કાંઈ જ નથી ખબર, તમે સંપૂર્ણ વિસ્તારથી મને બતાવો કે જણાવો કેવી રીતે આ વ્રત કરી શકાય। ત્યારે નારદ મુનિ બોલ્યા કે દશમી એટલે કે આગલી તિથિથી દશમી તિથિના સવારે વહેલા ઉઠવાનું, જ્યારે આ ઇન્દિરા એકાદશી હોય એના આગલા દિવસે દશમી તિથિએ સવારે ઉઠી પછી પોતાનું નિત્યકર્મ પૂજાપાઠ આદિ બધું કરી ભગવાન આગળ સંકલ્પ લેવાનો કે હું મારા પિતૃઓનો ઉદ્ધાર થાય, સદગતિ પ્રાપ્ત થાય, એટલા માટે હું આજે દશમી તિથિથી આરંભ કરી અને કાલે આવતીકાલે ઇન્દિરા એકાદશી છે એનું વ્રત કરીશ, આવો મનમાં સંકલ્પ લેવાનો। પછી પોતાનું નિત્ય પૂજાપાઠ બધું કરી દેવાનું।
પછી એક સમય ભોજન કરવાનું અને એક સમય ફળાહાર કરવાનો. એ દિવસે ભગવાન નારાયણનું મનમાં સ્મરણ કરતું રહેવાનું, રાત્રે ભૂમિશયન કરવાનું, બ્રહ્મચર્ય આદિનું પાલન કરવાનું અને બધા ભોગોનો ત્યાગ કરવો. પછી બીજા દિવસે ઉઠીને સવારે ઉઠી અને એકાદશી વ્રત માટે તૈયારી કરવી, એટલે કે પોતાનું નિત્યકર્મ પૂજા પાઠ આદિ બધું કરી પછી ભગવાન વિષ્ણુની આગળ એટલે કે શાલિગ્રામ ભગવાનની આગળ, આ એકાદશીએ શાલિગ્રામ ભગવાનની પૂજાનું મહત્વ છે. તો શાલિગ્રામ ભગવાનની સેવા કરવી, એમની ઉપર અભિષેક કરવો કે પછી એમને ચંદનનો કે ગોપી ચંદનનો ચાંદલો કરવો અને આ જે કંઈ સામાન્ય આપણે પૂજા કરતા હોય બધું કરવાનું. શાલિગ્રામ ભગવાન આગળ ગાય માતાના ઘીનો દીવો કરવો. શાલિગ્રામ ભગવાનને કોઈ પણ ભોગ અર્પણ કરવો, ઋતુ પ્રમાણેના ફળ અર્પણ કરવા, નૈવેદ્ય અર્પણ કરવું, આ બધું એક ક્રિયાઓ બધી કરી લેવાની શાલિગ્રામ ભગવાનની સામે. પછી એવું કહ્યું છે કે એ દિવસે અવશ્ય તમે તમારા પિતૃઓ માટે કોઈ પણ પ્રકારનું શ્રાદ્ધ કરવા માટે બ્રાહ્મણને આમંત્રિત કરો, અથવા તો તમે તમારા પિતૃ માટે કોઈક શુભ કર્મ કરી શકો છો તો એ કરવું. અને જ્યારે શ્રાદ્ધ માટે તમે બ્રાહ્મણને આમંત્રિત કરો ત્યારે બ્રહ્મભોજન આદિ કરવાનું. પછી તમે તમારી શક્તિ પ્રમાણે એમને કંઈ પણ દાન દક્ષિણા આપી અને સન્માનપૂર્વક એમને વિદાય કરવા. હવે આ જ્યારે ક્રિયા થઈ જાય પછી આખો દિવસ ભગવાન હરિનું સ્મરણ કરવું. પછી રાત્રે દેશકાળ પ્રમાણે જરૂરથી તમે જાગરણ કરજો. જેટલું વધુ જાગરણ કરશો એટલું વધુ સારું. અને જાગરણ કરતી વેળાએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું, ભગવાનના મંત્ર જાપ કરવા, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ તમે કરી શકો છો. એ રીતે જાગરણ કરવી. પછી બીજા દિવસે એટલે કે 12 તિથિએ સવારે ઉઠીને ભગવાન વિષ્ણુની આગળ તમારું જે નિત્ય પૂજા પાઠ પતી જાય પછી ભગવાન વિષ્ણુની આગળ બેસી, શાલિગ્રામ શિલાની આગળ બેસી ફરીથી શાલિગ્રામ ભગવાનનું એ જ રીતે સામાન્ય ઉપચારોથી પૂજન કરી દેવું. પછી ફરીથી સંકલ્પ છોડવો કે ગઈકાલે કે પરમ દિવસે મેં 10મી તિથિએ જે સંકલ્પ લીધો હતો આ ઇન્દિરા એકાદશીના વ્રત માટે, તો મેં આ 2 દિવસ જેટલું પણ મારાથી થઈ શકે મારા પિતૃઓના ઉદ્ધાર માટે મેં આ વ્રત કર્યું હતું. હે નારાયણ, તમે વ્રતનો સ્વીકાર કરો અને મારા પિતૃઓને ગતિ મોક્ષ પ્રદાન કરો. આવો એક સંકલ્પ છોડી દેવાનો. પછી શું કરવાનું, તો અહીંયા લખેલું છે, ભગવાને કહ્યું છે કે એ દિવસે તમારી બહેન હોય, ભાણિયા હોય કે ભાણી હોય એ લોકોને સરસ મજાનું ભોજન કરાવો, એમને ભોજન કરાવી શકો. એક ભાણિયા પ્રમાણે આપણામાં એવું કહે છે કે એક ભાણેજ કે એક ભાણી એટલે કે 100 બ્રાહ્મણ બરાબર એક થાય. તો તમે તમારી શક્તિ પ્રમાણે કે દેશકાળ પ્રમાણે એમને જમાડી દો. ને કદાચ એવું હોય ન જમાડી શકો એવી કોઈ સ્થિતિ હોય તો એમને કંઈ પણ દ્રવ્ય તમે દાન કરી શકો છો. તો એ રીતે એમને ખુશ કરવા અને પછી આ વ્રતમાંથી તમે મુક્ત થઈ શકો. અને જો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી દેવાનો. આ રીતે જો કોઈ એકાદશી કરશે અથવા તો કરે છે તો નિસંદેહ એમના પિતૃઓને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. આ સંપૂર્ણ વિધિ નારદ મુનિએ ઇન્દ્રસેન રાજાને શ્રવણ કરાવી હતી. અને આ રીતે આ વ્રત જ્યારે એમણે કર્યું ઇન્દ્રસેન રાજાએ, એટલે તરત જ એમના જે પિતા હતા યમની સેવામાં કે યમદૂતોની સેવામાં કે યમલોકમાં એમને વિષ્ણુ ભગવાનના દૂતો સાક્ષાત જઈને ગરુડ ઉપર બેસાડીને પછી નારાયણ લોકમાં લઈ જાય છે, વૈકુંઠ લોકમાં લઈ જાય છે. અને એ સમય દુંદુભી નાદ આદિ થાય છે, આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય છે અને આમ તેમના પિતા મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. આખું મહાત્મ્ય આ રીતે નારદ મુનિએ ઇન્દ્રસેન રાજાને શ્રવણ કરાવ્યું, એમને વ્રતનું વિધાન બતાવ્યું. અને આ જ એકાદશીનું મહત્વ જે છે યુધિષ્ઠિર રાજાને ભગવાન શ્રી કૃષ્ણએ શ્રવણ કરાવ્યું હતું. અને અંતે મહાત્મ્યમાં કહ્યું કે હે યુધિષ્ઠિર, મેં તમને આજે આખું વ્રત શ્રવણ કરાવ્યું છે. કોઈ મનુષ્ય આ કથા પણ સાંભળશે તો એને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અને જે આ વ્રત આ શાસ્ત્રોના કથન પ્રમાણે કરશે તો એના પિતૃઓ ગમે તે યોનિમાં હશે ત્યાંથી એ મુક્તિપદને પ્રાપ્ત થઈ શકશે, થઈ જ જશે. ઇન્દિરાવ્રત માહાત્મ્યમ તવાગ્રે કથિતમ મયા પઠનાશ્રવણાચ્ય સર્વ પાપૈઃ પ્રમુચ્યતે. બધા પાપમાંથી મનુષ્ય મુક્તિપદને પ્રાપ્ત કરશે. તો જરૂરથી તમે આ એકાદશીનું વ્રત કરજો. તમારા પિતૃઓ માટે બહુ જરૂરી છે, સૌના પિતૃઓ માટે. તો આ હતો આજનો સત્સંગ વિષય વિડીયો. જો તમને આ વિષય વિડીયો અને સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ.